તો આપણું એડવેન્ચર ચાલુ થઈ ગયું છે. તો ભાઈ ફાઇનલી આપણે આટલા સુધી તો પહોંચી ગયા છીએ અને આપણે આટલી ટેચમાં આવી ગયા છીએ અને હજુ આપણે ઘણું ચડવાનું બાકી છે. તો વ્યૂ જોઈ લો તમે. આટલે પહોંચ્યા છીએ, આપણે જઈએ આગળ થોડા. તો ફાઇનલી ભાઈ આપણે અડધામાં પહોંચી ગયા છીએ અને હજુ આપણે અડધું ચડવાનું બાકી પડ્યું હોય. અને જો તમે જોઈ શકો છો કે આપણે પૂરેપૂરા જંગલમાં છીએ. આજુબાજુમાં બસ એકલી ઝાડી છે, જંગલ, એકલો જંગલ એરિયા. અને ચડવાનો પણ સીડીઓ બીડીઓ કંઈ નથી, પથ્થરોમાં થઈ અને જવાનો રસ્તો હોય. આવો આવો વ્યૂ છે, કંઈક જોઈ શકો છો. આ પથ્થર ફાઇનલી ભાઈ, તો આ કેવું એકદમ પથ્થર અને એના નેચા થઈને જવાનું. ફાઇનલી આવો કોઈક રસ્તો હોય અને આપણે આવા રસ્તે થઈને જઈ રહ્યા છીએ. તો જો આગળ તો જો અનાકરથી એ પણ ખતર તમે જોઈ શકો છો મિત્રો, તો વ્યૂ કેવું આવો. તો અહીંથી કંઈક આવો નજારો દેખાય છે. એટલું બધું પાણી જ છે. આપણે હેડ ત્યાંથી આવ્યા, આપણી ગાડી તો ભાઈ ફાઇનલી રસ્તો પગાથિયા વગરનો અને એમાંય એકદમ જંગલ. તો જો ખાલી અહીંના પથ્થર ઉપર તીર જ દોરેલા હોય કે ભાઈ આ રસ્તો અહીં જાય છે અને અહીં થઈને હેડવાનું. બાકી તો બધું સેમ જ લાગે. આવી રીતના જવાનો રસ્તો હોય. ક્વોલિટી કેવી આવો વિડીયોમાં એ પણ કહેજો. આપણે થાકી પણ ગયા છીએ અને પરસેવો પણ પડી ગયો છે ને એકદમ નહીં રહ્યા છીએ પરસેવાથી. એટલે ભાઈ આપણે દુધેલી માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણે મંદિરે દર્શન કરી પછી આગળનું વ્યૂ, આગળનો નજારો પછી જોવા જઈએ. પહેલાં એ મંદિરે દર્શન કરી લઈએ. તો ચાલો મંદિરમાં. ભાઈ મંદિરના અંદર આવી ગયા આપણે. જય માતા દુધેલી. બોલો શ્રી દુધેલી માતાની જય. ધ્યાન રાખવું પડે હે ઉપર. તો ભાઈ આવી ને અદ્ભુત છે. અદ્ભુત એટલે ભયંકર. તો ભાઈ આનાથી એ ભયંકર નજારો આપણને જો આનાથી ઉપર જોવા મળશે. તો ફાઇનલી આપણે ફટોફટ ઉપર જઈએ અને ઉપરના નજારા જોઈએ. તો ફાઇનલી ભાઈ આપણે દુધેશ્વરી માતાના મંદિરના ટોપ પર આવી ગયા છે અને આ છે દુધેશ્વરી માતાનું મંદિર જે ડુંગરના ટોપ પર આવેલું છે. તો આ છે ભાઈ ડુંગરના પાછળનો ભાગ જ્યાં ધરોઈ ડેમ આવેલો છે. અને હા મિત્રો, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ત્યાં સુધી જોઈ લઈએ મિત્રો આપણે ગબ્બરના સિનેમેટિક શોટ.